નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ઉપલેટા તાલુકાના આંગણવાડી વર્કરો પગાર વધારાને લઈ હડતાળ પર ઉતર્યા। તમામ મહિલાઓ તાલુકા પંચાયત કચેરી ખાતે એકત્રિત થઈ ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના આંગણવાડી મહિલાઓ દ્વારા પગાર વધારા અને વધુ કામના બોજને લઈ સરકાર સમક્ષ અનેકવાર રજૂઆત કરવા છતાં આજ સુધી કોઈ ઉકેલ ન આવતા આજથી તમામ મહિલાએ ઉપલેટા તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા યોજી હડતાળ પર ઉતર્યા હતા। આંગણવાડી હેલ્પર વર્કરના પગાર વધારા સહિત વધુ કામના બોજ અને પૂરતા બિલ સમયસર પાસ ન થતા ઉપલેટા તાલુકાના તમામ આંગણવાડી મહિલાઓ હડતાળ પર ઉતર્યા હતા। ઓનલાઈન અને ઓફલાઈન કાર્યો બંધ કરી સહિતના કામો બંધ કરી દેવામાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે હજુ આ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો તાળાબંધી સહિતની ચીમકી પણ ઉચ્ચારી હતી। વિપુલ ધામેચા, ઉપલેટા। મારું નામ ઢોલા પુનીબેન છે, કોડ નંબર 84, ઉપલેટા 13 અને ઉપલેટામાં વર્કર તરીકે નોકરી કરું છું। આજ રોજ અમે તાલુકા પંચાયતમાં ધરણા ઉપર બેઠા છીએ અને કામથી અળગા રહ્યા છીએ। તારીખ 5 થી 17 સુધી અમે ઓનલાઈન કામગીરીથી અળગા રહ્યા હતા અને ઓફલાઈન કામગીરી પોષણ ટ્રેકરમાં હાજરી પણ પૂરતા હતા અને આજથી અમે હાજરી પણ પૂરવા નથી। તમામ ઓનલાઈન અને ઓફલાઈન કામગીરીથી અળગા રહેશું અને 2 દિવસ માટે અમે જિલ્લા પંચાયતમાં ધરણા ઉપર બેસવાના છીએ કે હાઈકોર્ટનો હુકમ આવી ગયો છે કે સરકાર અમારો પગાર વધારો, હેલ્પર વર્કરનો પગાર વધારો કરવાની છે કે એક દિવસનું જે સરકારે મહેનતાણું નક્કી કર્યું છે એ પણ અમને કમસે કમ આપતા નથી। તો સરકારે નવી એપો વારંવાર રજૂ કર્યા કરે છે કે એપમાં કામ કરવાનું છે, મોબાઈલની કામગીરી કરવાની છે, પણ ક્યારેય કોઈ પણ જાતનો પગારો વધાર કરેલો નથી। સરકાર વારંવાર અમે રજૂઆત કરેલી છે પણ ક્યારેય પગાર વધારો કરેલો નથી। પછી અમે મંગળ દિવસની ઉજવણી કરીએ છીએ તો એના બિલ પણ અમને સમયસર